જો આ બાજુ રંચકો વાઢે છે મારા મમ્મી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આપણે વહેલી સવારે આવી ગયા છીએ ફાર્મ ઉપર શ્રીહરિ. તો શ્રીહરિ ફાર્મ ઉપર શું કામ ચાલુ છે એ હું તમને બતાવીશ. તો અત્યારે જો કેટલી બહુ બધી ઠંડીને છે, બહુ બધી ઠંડી છે અમારી પાસે. તમારી પાસે કેવી ઠંડી છે એ કહેજો પાસે. અમારી પાસે તો બહુ બધી ઠંડી છે. તો જો તડકો લેવા માટે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. આમ ઘણી વાર તો આપણે આવતા હોઈએ છીએ, આપણે ઘણીવાર ઉનાળામાં આવી છીએ ઠંડો પવન લેવા, અને શિયાળામાં આપણે આવી છીએ તડકો લેવા માટે ફાર્મ ઉપર. તો જો આપણે મસ્ત મજાના ફાર્મ ઉપર આવી ગયા છીએ, અને સાથે મારા મમ્મી રંચકો વાઢવાનું કામ કરે છે. તો ચાલો એની પાસે જઈ, મમ્મી પાસે. તો જો અત્યારે રંચકો ને છે, રંચકામાં ભેગા આપણે ઘઉં વાવ્યા છે, કારણ કે રંચકો હેલો પડે ને સારો થાય વઢ, એટલા માટે આપણે ઘઉં વાવ્યા છે વચ્ચે વચ્ચે, જોઈ શકો છો. અને કાલે આપણે પાણી વાળી નાખ્યું છે રંચકામાં. અને વચ્ચે જો આ પપૈયાનું ઝાડ, બહુ બધા પપૈયાને થયા છે. જો રંચકો પપૈયા અંદર જવા એવું નથી, અંદર જાય તો ગચી જાય આપણે. પણ મમ્મીને રંચકો વાઢે છે એ બાજુ એવું છે ને. જો આ સેતુરનું ઝાડ, તો જો અંદર સેતુર પણ આવી ગયા છે ઘણા બધા, જ પાકવાની વાર છે. સેતુર જો કેટલા આવી ગયા છે, થોડાક દિવસમાં પાકવાની તૈયારી છે સેતુરની. જો આયરા જોઈ શકતા હશો, ગ્રીન 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 છે. કોઈ ગ્રીન છે, પિંક કલરના છે, એવી રીતના છે આ રંચકો. ને આ જો મારા મમ્મી રંચકો વાઢી અને પથ્થરા કરતા ગયા છે એવી રીતે, તમે જોઈ શકો છો. પછી આપણે ભારી ઘાલવાની છે, તો આપણે ઘાલશું. સામેની બાજુ જો મારા મમ્મી રંચકો વાઢે છે. પેલો વટ છે રંચકાનો. જો આમ આવી રીતે વાઢી વાઢી અને પથ્થરા કરતા ગયા છે મમ્મી. જોઈ શકો છો તમે. તો જો આ બાજુ રંચકો વાઢે છે મારા મમ્મી. રંચકો વાઢવાનું કામ ચાલે. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. શું કરો છો વેલા વેલા આવીને? રંચકો વાટવાનું કામ ચાલુ છે. તો રંચકો વાટવાનું કામ ચાલુ. જો ફાઇનલી આપણો ચરો વઢાઈ ગયો છે. રંચકો ફૂલ ભારી કરી નાખી છે. હાય જીગર. હેલો. ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગયો છે. ગુડ આફ્ટરનૂન. શું કરો છો? જો જીગર એને ફોન જોયે છે બેઠા બેઠા. ચરાની ગાડીને ચરાની ભારીને બધું ભરી નાખ્યું છે. જો મમ્મીને એ આવે છે ચરોને થોડોક બાકી હતો છેલ્લે ઉપાડવાનો, એ ઉપાડીને આવે છે. આવા ચરાની ભારી ભરાઈ ગઈ છે, બાંધવાની ને છે એ બધા.
બાંધશે આવીને. તો આ બાજુ ભારી બાંધવાનું કામ ચાલુ છે. પપ્પા અને જીગર બંને બાપ દીકરોએ વાતો કરે છે અને ભારી બાંધે છે. જો क्या चल रहा है, नोक जोक कुछ पता भी नहीं चल रहा है. તો ફાઇનલી ભારી બંધાય છે. હવે ભારી બંધાઈ ગઈ છે અને પપ્પાને ખણાવશે. હવે પપ્પા હમણાં જ ઉપાડશે. ભારી ઉપડી આ ચોરો માયા છે સ્ટુડીમાં. પપ્પા ભારી લઈને આવે છે. મમ્મી વાતો કરતા કરતા આવે ને પપ્પા હા એ નથી કહેતા ભારી ખણી છે એટલે રંચકાની. જીગર જવો ટ્રેક્ટર ઉપર બેસીને રેડી થઈને ટ્રેક્ટર જવા દે છે. હવે કે બાજુ જાય, દિવાલમાં જાય કે ચીકુના ઝાડમાં જાય. જોઈએ પહેલી વાર હલાવે છે. એ ગયો ચીકુના ઝાડ પાસે. જવો જરાક બચી ગયું, ચીકુના ઝાડમાં ઠોક્યું હોત જીગરે. હવે થોડું ઘણું રિવિસને કરીને વ્યવસ્થિત લઈ લેશે, કારણ કે પહેલી જ વાર એ હલાવે છે ટ્રેક્ટર એટલા માટે. તો તમે જુઓ સરસ મજાનું રિવિસ ને એ બધું કરે છે. પપ્પા બધું શીખાડે છે. તો તમે જોઈ શકો છો પપ્પા એરાક એરાક કોમેટું ને કરે છે. હવે જીગર જો ઘેર બેર ને બધું નાખે છે. હવે જોઈ કેવી રીતે હલાવે છે જીગર ટ્રેક્ટર. જો વળી પાછું થયું સ્ટાર્ટ જીગરનું ટ્રેક્ટર હલાવવાનું. સરસ. હાલો જીગર ટ્રેક્ટર તો શીખી ગયા હલાવતા. કેટલું સરસ રીતે ટ્રેક્ટર હલાવે છે. ટ્રેક્ટર જીગરને લઈ જવાનું છે બારે ખાતર ભરવા માટે. તો જીગર જવો જાય છે સીધે સીધા બારે આપણું ટ્રેક્ટર લઈને જશે. અઢીટો બઢીટો આંતેડું ને બધું છે પાછળ લગાવેલું. હવે પાછળ મમ્મી ને પપ્પા જાય છે કે ક્યાંય જીગરનું ટ્રેક્ટર ક્યાંય ઠોકાવે નહીં એના માટે. તો ખાતરને ભરવાનું છે. તો મમ્મી જવો પાછળથી ગમેલું ને પાવડું ને બધું લઈને આવે છે. હવે જીગર ઊભા છે. હવે દરવાજો હું ખોલું એટલે જીગર નીકળશે બહાર ટ્રેક્ટર લઈને. તો જો જીગર નીકળીએ છે બારે ટ્રેક્ટર લઈને. તો કારણ કે જરા પેલી વાર હોય એટલે ઘેર ને એ બધું જોવું પડે, બધું નાખવામાં નહીં. તો એટલે ધીમે ધીમે હલાવતા હલાવતા જવો જીગર આવી ગયા બારે રોડ ઉપર. અને એક્ઝેક્ટ આપણી વાડીની સામે મસ્ત મજાની જગ્યા છે. ત્યાં આપણે ખાતર નાખ્યું હતું. એ ખાતર ને બધું પડ્યું હતું આપણે જે ડ્રેગન ફ્રૂટમાં નાખ્યું હતું એ. તો ખાતર ભરી અને ટ્રેક્ટરમાં ખાતર ભરી અને જીગર પાછા જાય છે અંદર. અને અમે લોકો જો ટ્રેક્ટરમાં શું જુગાડ કર્યો છે પાછળ, કે નથી તમને ટોલી દેખાતી, નથી કાંઈ દેખાતું, તો કેવી રીતે ખાતર ભર્યું હશે. તમે આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે અમારો જુગાડ શું છે, દેશી જુગાડ. ખાતર ભરવાનો ટોલી બોલી કાંઈ છે નહીં. અને આપણે સરસ મજાનો જુગાડ કરી નાખ્યો છે દેશી, કારણ કે થોડુંક જ ખાતર ભરવાનું હતું એટલા માટે. તો હવે જો જીગર ખાતરનું ટ્રેક્ટર લઈ અને જાય છે છેટ વાડીની અંદર પડામાં. તો સરસ મજાનું જો જીગર ટ્રેક્ટર હલાવી રહ્યા છે. પહેલી જ વાર બેઠા હતા તો બધા લોકો કોમેન્ટ કરજો કે જીગર ટ્રેક્ટર કેવું હલાવ્યું એ. કારણ કે તમે કહેશો તો સરસ મજાનું હાલશે જીગર પાસે ટ્રેક્ટર. સરસ મજાની એક જીગર માટે કોમેન્ટ કરી દેજો બધા, ટ્રેક્ટર કેવું હલાવ્યું એ. પહેલી જ વાર ટ્રેક્ટર હલાવ્યું છે એટલે. તો બધાએ કોમેન્ટ કરી લેવાની હો જીગરભાઈ માટે. તો જો ટ્રેક્ટર હાલી જ રહ્યું છે સરસ મજાનું. આજુબાજુ તમે જોઈ શકો છો ગ્રીનરી વાળું વાતાવરણ. એક બાજુ ડ્રેગન ફ્રૂટ, એક બાજુ આપણા આંબા છે. જો કેટલા સરસ મજાના આંબા, નાળિયેરી ને બધું પડ્યું છે. ફાઇનલી જો ખાતર ભરાઈ અને આવી ગયું છે ટ્રેક્ટર. જીગરે પહેલી વાર ટ્રેક્ટર હલાવીને આવ્યા છે અંદર. જય સ્વામિનારાયણ. જીગર કેવું લાગ્યું? ટ્રેક્ટર હલાવ્યું તો આવડ્યું? નથી આવડતું તો શીખો છો ને. જો આ ખાતર ભરાઈ ગયું છે. ખાતર ભરીને લઈ આવ્યા છીએ. થોડાકમાં નાખવાનું બાકી હતું ને એ નખાય છે. તો પપ્પા લઈ જાય છે.
ખાતર નખાય છે. જો મમ્મીએ પપ્પાએ ખાતર નાખી દીધું અને મમ્મી પારો ચડાવે છે. અને જીગર વરી પાછા ખાતર ભરવા માટે જાય છે બારે ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર થઈ ગયો છે ચાલુ. જીગર જાય છે ટ્રેક્ટર લઈને ખાતર ભરવા માટે. જોજે વાર 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 વાર. હા જીગરનું ટ્રેક્ટર જાય છે બારે ખાતર ભરવા માટે. જો સ્પેશિયલી ખાતર ભરવા માટે. એટલું બધું ખાતર નથી જોઈતું ને, ટોલી બોલી નથી કાઢી અમે લોકોએ. તો સરસ મજાનું ખાતર નાખવા માટેનું બનાવ્યું છે અઢીટાથી. દેશી જુગાડ. अभी देसी जुगाड़ जा रहे हैं खातर भरने के लिए. पानी पी ले गिरा.